જો તમે પેટીએમ થી નાણાં સ્વીકારો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે। મોબાઈલમાં પેટીએમ થી નાણાં મળ્યાનો સ્ક્રીનશોટ જોઈ નક્કી ન કરી દેતા કે પૈસા તમારા ખાતામાં આવી ગયા। સ્ક્રીનશોટ જોઈને તમારું એકાઉન્ટ પણ એકવાર ચેક જરૂર કરી લેજો। અમદાવાદની સાણંદ પોલીસે એક એવા ઠગોને પકડ્યા જેઓ વેપારીઓને પેટીએમ થી પૈસા મોકલ્યાનો સ્ક્રીનશોટ મોકલતા હતા, પરંતુ વેપારીના ખાતામાં પૈસા નહોતા મળતા। પોલીસ ગિરફ્તમાં ઉભેલા આ બંને ઠગોએ ગુનાની શરૂઆત કરી અને પહોંચી ગયા જેલના સળિયા પાછળ। आरोपी अख्तर हुसैन कागदी और मोहम्मद सोएब शेख बने रिक्शा चालक है। पुलिसना मते आरोपीओए नकली पेटीएम थी पेमेंट करीने मोबाइलना वेपारीने चूनो लगाव्यो। साणंदमां मोबाइलना शोरूममां आरोपीओए आईफोन 16 मॉडलनो मोबाइल लेवानो ऑर्डर कर्यो अने वेपारी पासेथी क्यूआर कोड मंगावीने ऑनलाइन पेमेंट कर्युं होवानुं कही फेक स्क्रीनशॉट्स मोकल्या हता। आरोपीओए पेमेंटनी चूकवणी करी न होवा छतां ट्रांजेक्शनना खोटा स्क्रीनशॉट मोकली 73,000नो मोबाइल मेळवीने ठगाई करी। जो कि गुनेगारोनी मोडस ऑपरेंडीनो पण पोलीसे पर्दाफाश कर्यो। तेणे इंस्टाग्राम सोशल मीडिया तेना एकाउंट पर तेने एक लिंक आवेली हती, जे लिंक पर क्लिक करता तेने एक फेक पेटीएम एप्लिकेशन डाउनलॉड करेली। आ एप्लिकेशन एवी रीते काम करे छे कि तमे कोईने पण क्यूआर कोड मोकले तो एनो एक स्क्रीनशॉट जनरेट करे छे कि आ जे अमाउंटનું પેમેન્ટ છે થઈ ગયેલું છે અને આ સ્ક્રીનશોટ તેણે વેપારીને મોકલી આપ્યો હતો, જેના આધારે વેપારીને એવું લાગે છે કે આણે પેમેન્ટ કરી દીધું છે। તો આવી રીતે એણે લિંકના આધારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એપ્લિકેશનના આધારે ફેક ખોટો સ્ક્રીનશોટ જનરેટ કરેલો હતો અને તેના આધારે ફ્રોડ કરેલું હતું। आरोपी सोएबने ए फेक पेटीएम पेमेंटनी एप्लिकेशन मળી હોવાથી તેને કિંમતી મોબાઈલ ઓનલાઈન ખરીદીને વેચી નાણાં કમાવાનું નક્કી કર્યું। જો કે ગુનાની શરૂઆતમાં જ તેઓ પોલીસ ગિરફ્તમાં આવી ગયા। જો કે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, ફેક પેટીએમ એપ્લિકેશનના પગેરું શોધવામાં પોલીસે તપાસ હાથ ધરી છે। સાણંદ પોલીસે આ મામલે વેપારીઓ અને લોકોને પણ આવા ઠગોથી સાવધાન રહેવા અપીલ કરી। જે લોકો ઓનલાઈન પેમેન્ટને પ્રાધાન્ય આપે છે તેમને એક અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વતી અપીલ છે કે આપને જ્યારે પણ આવી રીતે કોઈ પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરે છે ત્યારે આપ એકવારથી આ પેમેન્ટ જે છે આ અમાઉન્ટ તમારા એકાઉન્ટમાં પ્રાપ્ત થઈ ગયેલ છે કે કેમ તે ચોક્કસથી ચકાસણી કરજો। राज्य सरकार द्वारा लोकोने विनामूल्ये सारवार मળી રહે તે માટે आरोग्य केन्द्र बनाववामां आवे छे, परंतु पोरबंदरमां आवेल शीतला चौक शहरी आरोग्य केन्द्र अने कड़िया प्लॉट शहरी आरोग्य केन्द्रनी स्थिति कंईक अलग ज जोवा मળી। અહીં આવતા લોકોને અહીંની જર્જરિત બિલ્ડિંગનો ભય સતાવે છે। અહીંની સ્થિતિ એવી છે કે આરોગ્ય કેન્દ્રની નળિયાની નીચે પ્લાસ્ટિકની તમાલપત્રી બાંધવામાં આવી છે। વર્ષો જૂના આ આરોગ્ય કેન્દ્રમાં ચોમાસા દરમિયાન રીતસર પાણી પડતું હોય છે તો અવારનવાર નળિયા પણ નીચે પડવાના બનાવો બની ચૂક્યા છે। આ બંને આરોગ્ય કેન્દ્રને નવા આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે 1.5 વર્ષથી જગ્યા પણ ફાળવી દેવાઈ છે, છતાં અત્યાર સુધી બિલ્ડિંગ નહીં બનતા લોકોમાં રોષ છે। આ અંગે પોરબંદર જિલ્લા આરોગ્ય અધિકારીને પૂછવામાં આવતા તેઓ ગોળ ગોળ જવાબ આપતા જોવા મળ્યા। આ બંને આરોગ્ય કેન્દ્ર शीतला चौक અને કડિયા પ્લોટ અતિ જર્જરિત હાલતમાં છે। ઉપર છતમાં આરોગ્ય વિભાગ તરફથી પાણી અને પોપડા ન ખરે એના માટે તાલપત્રી બાંધવામાં આવી। આરોગ્ય કેન્દ્રો 100 વર્ષથી જૂના છે, તો કદાચ અમને એવું લાગે છે કે સરકારી તંત્ર, આરોગ્ય તંત્ર જે મોટી મોટી વાતો કરે છે કે અમે આવું કરીએ તેવું કરીએ, એ આ અકસ્માતના કોઈ ગંભીર અકસ્માતની રાહ જોતા હોય એવું પણ બની શકે। હાલ થોડાક જે બિલ્ડિંગ છે એમ જે ઉપલબ્ધ થયા છે તો એમાં અત્યારે દવાખાનું ચાલે છે, પણ અમારા તરફથી બી પ્રયાસ છે કે નવું કોઈક સારું બિલ્ડિંગ મળે તો ખરેખર એમાં અમે શિફ્ટ કરીએ। આ મેડિકલ ઓફિસરને ધ્યાન રાખવાનું જોઈએ અને ખરેખર એવું હશે તો અમે મેડિકલ ઓફિસર અને અમારે જે બી ટીમ છે અમે ટ્રાય કરીને બીજા જગ્યાએ શિફ્ટ માટે शीतला ચોકમાં અમે પ્રયાસ તો કરીએ જ છીએ કે નવું બિલ્ડિંગ મળે તો સારી સેવાઓ એ આપી શકાય। જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં પ્રાથમિક શાળાની કામગીરી ચાલી રહી છે। ખજૂરી હળમતિયા શાળાના 2 રૂમ મંજૂર થયેલા છે, જેના નબળા બાંધકામને લઈ સ્થાનિકોએ રાજ્ય શિક્ષણ મંત્રીને ફરિયાદ કરી હતી, જે બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાત્કાલિક સમગ્ર શિક્ષા કચેરી અને સંબંધિત અધિકારીઓને કાર્યવાહી કરવા સૂચના આપી। તપાસ દરમિયાન બાંધકામની ગુણવત્તા અસંતોષકારક જણાતા વર્ગખંડના ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટિંગ તોડી નાખવા સૂચના આપી, સાથે જ નવું બાંધકામ શરૂ કરવાનો આદેશ આપ્યો। પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે કોઈપણ પ્રકારની લાલિયાવાડી નહીં ચાલે, ગુણવત્તા પર ઢીલ લેનારા સામે કડક કાર્યવાહી થશે। સ્લેબ ભરાણો અને 24 કલાક વીત્યા બાદ સ્લેબમાં અસંખ્ય તિરાડો દેખાઈ, જેની રજૂઆત
અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયાને કરેલી અને પ્રફુલભાઈ પાનસુરિયાએ માત્ર 5 જ કલાકમાં તેમનું નિરાકરણ લાવી અને આ સ્લેબ તોડી પાડવાનો આદેશ આપેલો.